જય માતાજી બધાને। ભાઈ સાહેબ, હમણાં તો 4-5 દીથી આપણી કોઈ ચર્ચા નથી થતી અને ભેગા નથી થતા, કોઈ વાતો નથી થતી। ભેંસો બે ખોઈ નાખી ભાઈ, ભેંસો જેવી ભેંસો છે। આજે 4 દીથી સવારમાં વહેલો નીકળું, સીમાડામાં ફરું, હજી સુધી કોઈ વાવડ દીધા છે કે આ જગ્યાએ હતી કે નહીં। આજે 6 દિવસ ત્યાં ઘરેથી ગઈ, અને એક તો દોવા દે 2 ટાણા સવાર ઘરે આવે ને ઓચીથી ગઈ એ ગઈ, એટલે મારું બેટું કાંઈ કહેવાય નહીં। કોકને હાથે ચડી ગઈ હોય તોય ના નહીં, પણ આશા અમર છે। તો આજે સીમાડામાં છું। સીમાડો ઘણો દૂર નીકળ્યો, પણ અમારે અહીંયા ભેંસોના વાડા હોય દરબારોના ઘણા બધા છે। બજારા જ્યાં જાઉં કવિરાજ પધારો પધારો, ચા પાણી આ તે, એ ફોન કરે ઓળખીતા પાળખતાને, હિંમત દેખ મળી જશે, ચિંતા કરતા નહીં। હમણાં જ અમારે હકમસિંહ ચૌહાણનો વાડો છે, એ વાડે આવ્યો, ચા પાણી પીધા અને વહેલો નીકળ્યો એટલે અમારે એક ભુરજી સોઢા એમના દીકરાઓના વાડા છે ભેંસોના, ત્યાં વહેલી ચા પાણી પીધી। પછી આમ તો હોજા નીકળ્યો, એક સુરજ સોઢા છે એમના વાડે, ટોટલ હવે 11:30 થવા આવ્યા। 3 વખત ચા પીધી અને 10-15 જણને વાયા બજારા ફોને કરે, કવિરાજની ભેંસો આવી રીતની છે, આવી નિશાની છે, એટલે મળી જાય તો સારી વાત છે બાપલા। આશા અમર છે અને મળી જ જશે। હવે મેં કીધું તમારામાંથી કેટલાય વેળે કોઈ નહીં કે આમ તો, પણ કહેશે કવિરાજ તમે હનુમાનજીના ભગત હતા ને તમારી ભેંસો જો લઈ જાય તો ક્યાં ગયા તમારા બજરંગબલી? એટલે મને ભરોસો છે કે ભેંસો તો આટલામાં ક્યાંક હશે, પણ શું જગ્યાએ પાણી પડ્યા છે અને ભેંસો રોકાઈ ગઈ ગમે તે હિસાબે। કોઈ પાળો ગયો ને પાડે રોકી દીધી 2 દી, અને પછી દૂધ મારી જાય ના આવે, બાખડી હતી, એક દોવા દેતી હતી। એટલે હવે જોઈએ મળી જશે, અને હજી કલાક ભર્યો આ સીમાડામાં ફરું, વાયા ગમે ત્યાંથી મળી જશે। તો શું બધા આપ મજામાં ને? મેં કીધું જરાક યાદી દેવું, બાકી તો સીમાડામાં તો વાતે શું કરવી। અને આ જો દેશી બાવળને છાંયડે જરાક વાર ઊભો રહ્યો, અને મેં કીધું થોડુંક વિહામો ખાઈ લઉં અને આપની સાથે યાદી પણ શેર થઈ જાય તો આપ બધા આનંદમાં હશો। હવે તો નવરાત્રિના 2 દિવસ રહ્યા, માતાજીની આરાધના આપ સૌએ કરી હશે, આનંદમાં હશો। બેન દીકરીઓ એ બધે ગરબે રમ્યા હશે, આપણી સંસ્કૃતિ જૂની એને જાળવી રાખી છે આપ લોકોએ, એનો આપણને બધાને આનંદ છે। તો મિત્રો આનંદ કરો। હવે તો આપણા નથી કહેતા 16 શ્રાદ્ધ, 9 નોરતા, 20 દિવાળી। હવે દિવાળીએ ઢુકડી આવી, એ અમારે પારકરી ભાષામાં કે જીવતો ને જી, જે બિચારા હાલ્યા ગયા છે હાલ્યા ગયા, બાકી તો પર્વ એમનામાં આવતા રહે ને જતાય રહે। સારી જબાન રહી છે ભાઈ, સારી ભાષા, કોઈક સારા માણસ જોડે સારી રીતે આપણે વર્તન કર્યો હોય તો બીજા યાદે કરે। ઘણા બધા અમારે 2 ગામમાં 2-4 જણા પેલા ગયા ને, અમુક ગયા એને માણસો હજી યાદ કરે, અમુક ગયા એને દિવસમાં ભૂલી ગયા। અઠવાડિયામાં 12મો પત્યો, ખબર ન પડી કઈ 12મો આવીને શું થયું, કારણ કે ઘરના ખોય એને બીજા શું યાદ કરે। તો બાપુ એવું છે બધું। તો ચો હવે અમારે હામી એક બિલ્ડિંગ દેખાય, જો તમને દેખાતી હશે, એ પાણી પુરવઠાવાળા છે, એટલે ત્યાં એક મુસલમાન ભાઈબંધ છે, આમ ભાટી છે, ભટ્ટી એને કહેવાય ભટ્ટી, 2 જાડેજા છે અમારે, એમના ઘડી બેસ એમને ભલામણ કરીશ, અને આમનો વખત હાલ્યો જશે ભાઈ, સમજ્યા? વખત છે ને, વખત તો રોકાતો છે જ નહીં, આપણે રોકાઈએ, સમજ્યા? એક ઉર્દુમાં મીંડું હોય ને, 0 એને સિફર, એટલે એક શાયરી છે કે સિફર તે શરૂ થે, સિફર તે ખતમ, જિંદગી તા સબર 2 કદમ। એટલે માણસ જન્મે એટલે 1 કદમ,
અને એને 100 વર્ષ પૂરા થાય એટલે બીજો કદમ પૂરો થયો. વચ્ચેનું બધું એમનો માલ્યો છે. 2 કદમ જ જિંદગી છે. એટલે આપણે જિંદગી આ રીતે જીવીએ ભાઈ, એન્જોય કરીએ. તો હવે થોડી વાર પછી રોડ બાજુ જાઉં, અને મારું ગામ તો 5 કિલોમીટર છે અહીંથી, પણ કોઈક મળી જશે બાઇક જો, ના કે ધીમે ધીમે પહોંચી જશું. તો બધાને જય માતાજી. બજરંગબલીને પ્રાર્થના કરજો, માતાજીને. આપણે જેને મારી ભેંસ ચડ્યા એ ભેંસ માથે છે બાપા ડીંડવાણો, એટલે થોડી મારે ટાઈમ પાસે થાય ભેંસો હોય તો. અને બાકી તો આપણે જે જરૂરિયાત છે એ ભગવાન પૂરી કરે છે. છોકરાઓ જરા વ્યવસ્થિત ધંધા કરે, એમાંથી આપણી જરૂરિયાત બધી સમય માથે પૂરી થતી આવે. બાકી કોઈ ચિંતા નથી, પણ આ ભેંસો ચિંતા છે. તો મળી જશે, ભરોસો છે ભગવાન ઉપર. જય માતાજી.